વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે આમચૂર પાવડર બનાવીશું। તડકામાં સૂકવ્યા વગર, ગેસ વગર કે ઓવન વગર એકદમ સફેદ દૂધ જેવો આમચૂર પાવડર બનાવવાની ટ્રીક અને સાથે એક યુઝફુલ કિચન ટિપ્સ પણ જોશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આમચૂર પાવડર બનાવવા માટે અહીંયા મેં 1 કિલો કેરી લીધી છે। કેરીનો ઉપરનો પાર્ટ કાઢી અને તેની છાલ ઉતારી લેવાની છે। કેરીની છાલ ઉતારો ત્યારે બને ત્યાં સુધી સ્ટીલના ચપ્પુનો ઉપયોગ કરવો। મેં રાજાપુરી કેરી લીધી છે। રાજાપુરી કેરી અને દેશી કેરીમાં ખટાશ વધારે હોય છે, જેથી આમચૂર પાવડર છે એ ખૂબ જ સરસ બને છે। પણ તમારી પાસે અવેલેબલ કેરી હોય તેમાંથી બનાવી શકાય। બંને કેરીની છાલ ઉતારી લીધી છે। હવે તેમાંથી એક કેરી લઈ લેશું। હવે સ્લાઇસર લઈ લેશું। તેમાં મીડિયમ છીણવાળી બ્લેડ હોય તેનો ઉપયોગ કરવાનો। જો એકદમ ઝીણી હશે તો તેમાંથી પાણી છૂટશે અને જાડી હશે તો સુકાતા વાર લાગશે, એટલે મીડિયમ બ્લેડ લઈ અને આ કેરીને છીણી લેવાની છે। અહીંયા જો આ રીતનું મીડિયમ છીણ તૈયાર કરવાનું છે। અહીંયા મેં પૂરી કેરીને છીણી લીધી છે। આ કેરી વજનમાં લગભગ 500 ગ્રામ છે। હવે એક બાઉલમાં પાણી લઈ લેશું। તેમાં કેરીનું છીણ ઉમેરી દેશું। આ પ્રોસેસ કરવાથી તમારો આમચૂર પાવડર છે એકદમ સફેદ બને છે, જરા પણ કાળો નથી પડતો। તેને બરાબર સાફ કરી તેનું વધારાનું પાણી નીતરવા માટે સ્ટ્રેનરમાં રાખી દેશું। છીણમાંથી પાણી બરાબર નીકળી જાય એટલે કોટનના કપડા ઉપર આ છીણને છૂટું છૂટું સૂકવી દેશું। આ છીણને તડકામાં પણ સૂકવી શકાય છે અને તડકો ના હોતો હોય તો પંખા નીચે પણ સુકાઈ જાય છે। હવે બીજી કેરી લઈ તેને પાણીથી બરાબર ધોઈ લેશું અને કિચન ટોવેલથી બરાબર લૂછી લેવાની છે। હવે ચપ્પુ લઈ અને આ કેરીના મીડિયમ સાઇઝના પીસ કટ કરી લેવાના છે। આ ટ્રીકથી તમે ગેસ વગર, ઓવન વગર કે તડકા વગર માત્ર 2 જ કલાકમાં સફેદ દૂધ જેવો આમચૂર પાવડર બનાવી શકો છો। કેરીના આ રીતે મીડિયમ પીસ કરી મિક્સર જાર લઈ લેવાની। તેમાં આ પીસને એડ કરી દેશું અને પાણીના ઉપયોગ વગર આ કેરીના પીસને પીસી લેવાના છે। અહીંયા જો કેરીની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે। જો તમને લાગે કોઈ નાના ટુકડા રહી ગયા છે તો તેને ગાળી લેવાનું અથવા મિક્સરમાં ફરી પીસી લેવાનું। હવે આ રીતે એક પ્લાસ્ટિક શીટ લઈ લેશું। તેમાં તૈયાર કરેલો પલ્પ છે તેને એડ કરી દેશું અને તેના ઉપર બીજી પ્લાસ્ટિક શીટ રાખી પૂરી શીટમાં આ મિક્સરને ફેલાવી દેવાનું છે। બને એટલું પાતળું લેયર કરીશું જેથી ઝડપથી સુકાઈ જાય। જો તમારે ત્યાં એકદમ તડકો આવતો હોય તો આ રીતનું મિક્સર છે 1.5 થી 2 કલાકમાં સુકાઈ જાય છે અને જો પંખા નીચે સૂકવો તો 3 થી 4 કલાક જેટલો ટાઈમ લાગે છે। અહીંયા તમે જુઓ પૂરી શીટમાં એકદમ પાતળું એવું લેયર તૈયાર કરી લીધું છે અને આ મિક્સરને સુકાવા માટે રાખી દેશું। કેરીની આ છાલને પણ આપણે ફેંકશું નહીં, તેને સૂકવી અને બજારમાં પૈસા ખર્ચી અને જે વસ્તુ લાવી છે તેને ફ્રીમાં બનાવીશું। અહીંયા તમે જુઓ મિક્સર એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે અને આ રીતે પ્લાસ્ટિકમાંથી ઉખાડો તો ખૂબ જ આસાનીથી નીકળી જાય છે। આ મિક્સરને મેં 3 કલાક પંખા નીચે અને 1 કલાક તડકા નીચે સૂકવેલું છે અને સુકાઈ ગયા પછી પણ પ્લાસ્ટિક શીટમાંથી ખૂબ જ સરળતાથી નીકળી જાય છે। કેરીનું છીણ હોય કે આ રીતનો પલ્પ હોય તે સુકાઈ જાય એટલે તરત જ પીસી લેવાનું। તેને 1 દિવસ પણ રાખવાનું નહીં। જો તેને રાખી મૂકશો તો તેમાં મોઇશ્ચર આવી જશે, જેથી બરાબર પીસાશે નહીં અને કાળું પડી જશે। બીજી રીતમાં આપણે જે છીણ સૂકવેલું હતું તે પણ સરસ સુકાઈ ગયું છે। આ રીતે કરો તો ઇઝીલી તૂટી જાય છે। તેને મેં આખી રાત પંખા નીચે અને 1 કલાક તડકામાં સૂકવેલું છે। સુકાયેલા બધા જ પલ્પને મેં પ્લાસ્ટિકથી અલગ કરી લીધો છે। તેને મિક્સર જારમાં એડ કરીશું। છીણ કે પલ્પ બરાબર ડ્રાય ના હોય તો રસોઈ કરતા હોય ત્યારે ગેસ નીચે રાખી દેવાનું, જેથી એકદમ ડ્રાય થઈ જશે અને બરાબર પીસાઈ જશે। આ ટ્રીકથી આમચૂર પાવડર એકદમ દૂધ જેવો સફેદ બને છે અને કોઈ પણ જાતની વધારાની કડાકૂટ કે મહેનત નથી થતી। માત્ર 2 થી 3 કલાકમાં જ ઇઝીલી બનાવી શકાય છે। તેની સાથે સુકાયેલું કેરીનું છીણ પણ એડ કરીશું અને તેને બરાબર રીતે પીસી લેવાનું છે। શરૂઆતમાં મિક્સરને 1-2 વખત ઓન ઓફ કરીને પીસવું। મિક્સરને મેં બરાબર રીતે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ દૂધ જેવો સફેદ બનેલો છે। આ પાવડરને એકદમ સ્મૂથ બનાવવા માટે તેને ચાળી લેશું, જેથી કોઈ મોટો પાર્ટ બચેલો હોય તો નીકળી જાય। થોડોક આ મોટો પાર્ટ છે તેને ફરી પાછો મિક્સર જારમાં એડ કરી અને પીસી લેશું। બધો જ આમચૂર પાવડર છે તેને ચાળી લીધા પછી આ મોટા પાર્ટનો યુઝ આપણે ચટણીમાં કરી લેશું। અહીંયા સ્ટોર કરવા માટેનો આમચૂર પાવડર તૈયાર છે। કોઈ પણ જાતની કડાકૂટ વગર બનાવેલો આમચૂર પાવડર તમે જોઈ શકો છો ને કેટલો સફેદ દૂધ જેવો છે। હવે આ આમચૂર પાવડરને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું।
આ આમચૂર પાવડરને ફ્રીજ વગર પણ આખું વર્ષ સ્ટોર કરી શકો છો. કેરીના જે છિલકા બચેલા હતા તેને પણ મેં સૂકવી લીધા છે. હવે આ છિલકાને પણ મિક્સર જારમાં એડ કરી અને એકદમ ફાઇન પાવડર પીસી લેવાનો છે. તૈયાર કરેલા આ પાવડરમાંથી તમે ત્રાંબા પિત્તળના વાસણ સાફ કરી શકો છો. પૈસા ખર્ચી અને પાવડર આપણે બજારમાંથી લેતા હોય છે તે આપણને ફ્રીમાં મળશે. તો ફ્રેન્ડ્સ, માત્ર 2 જ કલાકમાં ગેસ, ઓવન કે તડકા વગર બનતા દૂધ જેવા સફેદ આમચૂર પાવડરની રેસીપી જો તમને પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.